સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતના સરસાણામાં સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું। સુરત SGCCI દ્વારા 10 થી 12 જાન્યુઆરી સુધી આ આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે। ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે। सूरत चेम्बर ऑफ कॉमर्स द्वारा एमना अध्यक्ष श्री विजयभाई मेवावाड़ा और एमनी टीम द्वारा जे चेम्बरनी परंपरा रही है मुजब 11मा सीटेक्सનું આજે એમણે લોકાર્પણ કર્યું છે। આ એક નવી શરૂઆત છે। નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે, કંઈક નવી પ્રોડક્ટ કરે, લોકોને સસ્તી મળે એના માટે, લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને, એમાં ક્વોલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય, વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે। મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે, આ વખતે પણ 11મા સીટેક્સ એક્સપોમાં એનો ફળ મળશે, લોકોને એનો ફાયદો થશે। લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ એડિશન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ક્વોલિટી પણ સુધારશે, પોતાનું પ્રોડક્શન પણ વધારશે, પોતાની કોસ્ટ પણ ઓછી કરશે। એના કારણે શહેરને પણ ફાયદો થશે, લોકોને વધુ નવી રોજગારીની તકો ઊભી થશે। સુરત ચેમ્બર